વધી રહ્યા છો વડોદરા લાઈવ 24/7 હવે જોઈએ અગત્યના સમાચાર। તરસાલી આઈટીઆઈના 1720 તાલીમાર્થીઓને નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ એનાયત કરાયા। આઈટીઆઈના 37 ટ્રેડના 111 તેજસ્વી તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા। આઈટીઆઈ તરસાલી ખાતે રોજિંદી શિક્ષણને કૌશલ્ય વિકાસ સાથે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં રૂપે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ મંત્રાલયની માર્ગદર્શિકાઓ અનુસાર વર્ષ 2025માં વિવિધ ટ્રેડમાં સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓ માટે કૌશલ્ય દીક્ષાંત સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કુલ 1720 તાલીમાર્થીઓને નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। સમારોહના મુખ્ય અતિથિ તરીકે સ્નાઇડર કંપનીના સિનિયર જનરલ મેનેજર શ્રી રિતેશ ઓઝા, એચઆર વિભાગના શ્રી જયેશ કપાડી તેમજ ગોદરેજ કંપનીના ડેપ્યુટી મેનેજર શ્રી પ્રિતેશ વાળંદ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સંસ્થાના આચાર્ય વર્ગ 1 શ્રી AR શાસ્ત્રી, આચાર્ય વર્ગ 2 શ્રી YV પટેલ, સંસ્થાનો શિક્ષક વર્ગ તથા તાલીમાર્થીઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી। કાર્યક્રમ દરમિયાન તાલીમાર્થીઓને સ્ટાફ દ્વારા નવી દિલ્હી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સ્તરના કૌશલ્ય દીક્ષાંત સમારોહનું જીવંત પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું હતું। આ પ્રસંગે 37 ટ્રેડના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા કુલ 111 પાસ આઉટ તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે મેડલ તથા નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા।